પૂજ્ય બાપુના અનુષ્ઠાનમાં પણ અમે અહીં આવતા જતા હોઈએ. પણ એક હિન્દી કવિની કવિતાની એક કડી બહુ સરસ છે કે મૃત્યુ ક્યા ચીજ હૈ મેં તુજે બતાઉં. मृत्यु क्या चीज है मैं तुझे बताऊं. શું કીધું? એક મુસાફિર था रास्ता में नींद आ गई. એક મુસાફર છે ગીતાના ન્યાયે રસ્તામાં ઊંઘ આવી ગઈ ને પાછો ઉઠીને હાલતો થઈ જવાનો છે. એમ મૃત્યુ અનિવાર્ય છે. મૃત્યુ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે શોક કરવાને લાયક નથી. મૃત્યુને આપણે મંગલ ગણ્યું છે મહાપુરુષોએ. હું જ્યારે પૂજ્ય બાપુને ત્યાં હું આવ્યો ધૂપ લેવા ત્યારે હું એ જ વાત કરતો હતો. પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ પણ એ જ કીધું હતું કે આપણા દેશના ઋષિ પરંપરાએ મૃત્યુને મંગલ ગણ્યું છે. પણ 100 વર્ષે આપણે જેને દુકાળ કહીએ એવી માં જે છે એ પૂર્વાશ્રમમાં હોય સંત. અને આપણે તો ખરેખર માનું જતન બહુ થયું છે. રામકૃષ્ણ પરમહંસને વંદરાવન ગયા અને ત્યાં એને એમ કહેવામાં આવ્યું કે તમે અહીં રહી જાઓ, અહીં મજા આવશે. તો ના ના, મારા મા ત્યાં છે એટલે હું અહીં નહીં રહું. અને એ જ વાત આદિગુરુ શંકરાચાર્યમાં પણ આવે છે, કારણ કે એ પણ અંતિમ ઘડી આવી ગયેલા છે. અને કારડીમાં વિરોધની વચ્ચે પણ માને અગ્નિ સંસ્કાર એમણે કર્યો છે. એ સાબિત કરે છે કે મા શું છે. એકાક્ષરી મંત્ર છે ભાઈ, જેમ કીધું એમ. પણ મેઘાણી એક પ્રસંગ લખે છે, એની આજુબાજુ એક પ્રસંગ કહીને મારે મારા શબ્દોને વિરામ આપું. કારણ કચ્છમાંથી પણ કેટલા કલાકારો આવ્યા છે, ગુજરાતમાંથી સંતો મહાપુરુષો આવ્યા છે. એ બધાઈને સુર શબ્દની સાધના અથવા તો અંજલિ ભાવાંજલિ આપવાની હોય એટલે હું એક પ્રસંગ મારે કહેવો છે આપણે. એકાક્ષરી મંત્ર મા શું છે? મેઘાણીભાઈ લખે છે, ઝવેરચંદ મેઘાણી. એક માને એક દીકરો ગુજરી ગયા પછી માં એના વિરહમાં જુરે છે અને પડખામાં સૂત્યો હોય તો ઓશિકો આવે તો મારો દીકરો સૂતે છે. એટલે ઝવેરચંદ મેઘાણી લખે છે કે પાછલી રાત નાયા પહેલે પરોઠીએ જબ કિન માં તુજાર જાગે. પાછલી રાત ના પહેલે પરોઠીએ जब किन माँ तुझार जागे. मोती के पगड़िए हाथ फैरवता तारा પડખા ખાલી ખાલી લાગે. ઓ માં પાડજે મને હળવો હાથ, પડઘો થઈને તને દઈશ રે જવાબ. પાછલી રાત નાયા પેલે પરોઠીએ જબ કિન માં તુજાર જાગે. શિવાભાઈ અને કોડીનાર વિસ્તારના પણ ઘણા ભાઈઓ અહીંયા આવ્યા છે. એક એકનું નામ લેવા બેસું તો ઘણી વાર લાગે, પણ મારે એક પ્રસંગ કેવો છે ટૂંકમાં જ. મોટા કરીને તારે ખોલેથી અમને ખોતા કર્યા, પણ પાછો ખોળો ખુદવાને એ અમને કરીને બાળક કાગડા.
ચણા ફાખાય પણ જન્મો જન્મોતે નારું માંડ્યું અને જબ ચણા ભાજને ખાય પણ એને કોઈ છોરુડાની ચિંતા થાય એને કેમ રે વિહરીએ કાગડા શ્રી ગુલાભાઈ પણ આવ્યા કોશી કે પાંગતીએ હાથ ફેરવતા તારા પડખા ખાલી ખાલી લાગે પાડજે મને પડવો હાથ પડખો થઈને તને દઈશ રે જવાબ પાછલી રાત ના પેલે પરોઢીએ જબકીન માં તુજાર જાગે કાગડા વિશે યુગો સુધી બોલો તોય એનો પાર ન પામે. એક સાધુએ મને બહુ સરસ વાત કરી હતી. મને કે ભાઈ ભગવાનને એકવાર વિચાર આવ્યો તો કે હું ઘરે ઘરે નહીં પહોંચી શકું, પછી એને માનું સર્જન કર્યું અને મને તમને એમ કીધું મને પગે લાગવાની ભગવાન की ઈચ્છા થાય તે તમારી જનેતાને પગે લાગી લેજો. એટલે મને પગે લાગ્યા બરોબર જ. આ જે માં એનો એક પ્રસંગ ટૂંકમાં આપના સામે હું કહી દઉં. આખું રામાયણ અને એનું મુખ્ય પાત્ર માં કઈ કઈ. જસ લેવા તો દુનિયા બહુ આવે સતીશભાઈ. એક માણસ સારું કામ કરે તો 10 જણા મારા જેવા પૂગી જાય કે આમ જ કરવાનું હતું. તો હું તને કાલ કહેતો તો તું તો બીજું કહેતો હતો. આ તો માન પાયરું પડ્યું. અટાણે આવ્યો જસ લેવા, હે સલાહ દેવાય બહુ આવે. પણ આપણા દેશની સંસ્કૃતિ એવી છે કે બાપુ સુખ વેચવા જાવ ને તો હામો લે તો લે ને ન લે, પણ દુઃખ તો ઘીરે લેવા આવે. એ આ ભારતની સંસ્કૃતિ છે. હાથ ભાવના વેરને એક બાજુ મૂકી અને દુઃખ લેવા આવે. આ દેશના દાખલાનો એક નાનકડો દાખલો હું તમને કહી દઉં કે ડુંગરની ગિરિમાલની માલિપા જોગીદાસ ખુમારને ખબર પડી કે ભાવનગર મહારાજના કુંવરનું અવસાન થયું. શબ્દ સાંભળી એ માણસ છીપર ઉપરથી ઉભો થઈ ગયો શેરનાથ બાપુ, અને ધીરે 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 ડગલા માંડતો માંડતો હાદા ખુમાર. બાપો એવો સાહેબ, બેટો બાપ તણે જો ચીલે ચાલે નહીં તો એને જનની કામ જણે વરવું લાગે વેરડા. બેટો બાપ તણે જો ચીલે ચાલે. મેં પૂછ્યું બાપુને એક દી વાત કરી હતી કે હાદા ખુમાણ જોગીદાસ ખુમારના પિતાજી, એનો મારે આમ પ્રસંગ તો માં કઈ કઈ નો કહેવો પણ હું ટૂંકમાં જ આપણે કહી દઉં. નિમી 11 ને દી યુવાનો આવી અને હાદા ખુમાણને એમ કીધું કે આજે બાપુ નીમ લેવું છે ને પેલા તમારે લેવાનું છે. તો બાપા હું ગરઢો માણા, હું હવે વૃદ્ધ થઈ ગયો, મારાથી નીમ લેવાય નહીં હો. હું સવારે લઉં તો બપોરે ન થાય મારાથી. કે નહીં બાપુ અમે જોવાનું નક્કી કર્યું કે તમે પેલા નીમ લ્યો પછી જ અમે લઈએ. બહુ આગ્રહ કર્યો. તારે હાદા ખુમાને એટલું જ કીધું તું કે બાપા તમે હવ નીમ તો લ્યો એક પછી એક, અને પછી અડક થાય તો હું લે. એક જુવાન ઉભા થઈને કીધું હું આ 4.5 મહિના કીડિયારો પુરુષ
એક જવાન ઉભા થઈને કીધું કે હું ગાયોને નિરણ નાખીશ. એક યુવાને ઉભા થઈને એવું નિયમ લીધું 4.5 મહિનાનું કે હું કૂતરાઓને રોટલા નાખીશ. એ બધાય નિયમ પૂરા થઈ ગયા પછી હાદો ખુમાણ ઉભા થઈને સૂરજને પ્રાર્થના કરે કે હે સૂરજ ભલે ઉગા ભાણ ભાણ તું હારા ભામણા, તું તો અમારો બાપ કેવા, અમારો ઈષ્ટદેવ કેવા. બાપ તારા સામે એક નિયમ લઉં છું કે 4.5 મહિના હું સવારના પોરમાં ઉઠી અને દાંતણ કરું અને એ દાંતણના ચીરિયાનો ઘા કરું અને ચતા પડે તો જીવવું, બઠા પડે તેથી મરી જાવું. કે ચતા પડે તો જીવવું, બઠા પડે તો મરી જાવું. અને ફુરીદ નારાયણે 4.5 મહિના લાજ રાખી હતી. બાપને દાંતણના ચીરિયા ચતા જ પડ્યા હતા. એનો દીકરો આજ બાપને કહે છે કે બાપુ મારે ભાવનગર ખરખરે જવું છે. અરે જોગીદાસ તને પકડવા ચોકીઓ મુકાઈ ગઈશ બાપ. ગોહિલવાડ ધણીની નિંદર જાહેર કરી નાખી તે અને તું એમ કે મારે ખરેખર જવું? હા બાપુ એનો કુંવર ગુજરી ગયો છે બાપુ. મને પહાડમાં ખબર પડી, મારી ચિંતા કરવામાં હું જાઉં અને ઉપડ્યો સાહેબ. એ 10નું 15નું ટોળું, 20નું 50નું ટોળું, એ ટોળા ઉપર ટોળા આવે ગામડેથી ખરખરે. એમાં એક ટોળાની માલિપા ફાળીઓ માથે ઓઢી અને ગોઠવાઈ ગયો અને આવ્યો દરબાર ગઢમાં રોતો રોતો. ઇતર સમાજના માણસોને તો એ રાજના ઇતર માણસો સાના રાખતા હતા બાપુ. પણ આ તો 18 પાદરનો ધણી ઉભો થઈ ગયો સાહેબ. અને ઉભો થઈ અને બધાને માથે હાથ મૂકતા 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 જોગીદાસ ખુમાણનો વારો આવ્યો. તારે એટલું બોલ્યા હતા ભાવેણાના ભૂ જોગા છાનો રે બાપ. શું કલ્પના તો કરો, શું આ દેશની સંસ્કૃતિ છે. જેને પકડવા માટે જેને ચોકીઓ મૂકી છે, જેની નીંદર જેને ઝેર કરી નાખી છે, એના 18 પાદરનો ધણી એમ કે છે જોગા છાનો રે બાપ. કુંવરની આયુષ્ય જેટલી છે ને, આપણા હાથની વાત થોડી. અને આમ ફારી ઊંચું કરીને કીધું કે બાપુ તમે ઓળખી ગયા મને? કે હા જોગીદાસ ખુમાણ, 500માં તારો પડકારો જો પારખી શકતો હોઉં તો તારું રુદન ન ઓળખી શકું, તારું કરુણા ન ઓળખી શકું, તારી વેદનાને હું ન સમજી શકું. અને ખબર પડી કે જોગીદાસ મારો મારો પકડો પકડો ને ભાવનગરના મહારાજના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, ખબરદાર જોગીદાસ ખુમાણા બારવટીયો નથી, મારો દીકરો ગુજરી ગયો દુઃખમાં ભાગ લેવા માટે આવ્યો છે. આજે એનો વાળ વાંકો ન થવો જોઈએ સાહેબ. આ દેશની સંસ્કૃતિ. તમે સુખ વેચવા જાઓ તો લેવું હોય તો લે, નકર ન લે. આ દેશ દુઃખ લેવા તો ઘીરે આવે સાહેબ. આપણે એનો એક પ્રસંગ